જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈએ ભરત સરસ ધર્મ સંબંધી વાતનું વર્ણન કર્યું અને દાદા ભગવાન આ ધર્મ સંબંધી ખાસ કહેતા હતા કે ધર્મ ક્યારે તમે પામ્યા કહેવાય કે જ્યારે તમારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના આપો ત્યારે તમે ધર્મ પામ્યા કહેવાય. બાકી તમે ધર્મમાં જાઓ, બધી ભજના કરો, સ્તુતિ કરો, શાસ્ત્ર વાંચો, તો એ ધર્મ નથી પામ્યા કહેવાય. ધર્મમાં દાદા ખાસ કહેતા હતા કે જ્યારે તમને આ અંદર આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે નિરંતર કહીએ ને કે અમારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થાવ, તે જે ભાવ ઊભું થાય એનાથી શું થાય કે સામેવાળાને જે અંદર ભાવ પહોંચે છે ને તે ભાવ તમને પછી એ શક્તિ આપે. પછી તમારે એમને દુઃખ અપાય જ નહીં. પણ જ્યાં સુધી આપણે ભાવ નથી કરતા કે મને કોઈને દુઃખ આપવું નથી, તો પછી સહજ રીતે દુઃખ આપ્યા જ કરશે. પણ એની રિઝલ્ટ શું આવે છે કે દાદાએ કહ્યું કે જો કોઈ પણ જીવને તમે દુઃખ આપો તો તમે મોક્ષે જઈ જ ના શકો. કેટલું મોટું વાક્ય આપવું. આપણે મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. દરેક વખતે એવું લાગે કે અમે કેવું સરસ, પણ તેમ છતાંય આપણે હસબન્ડ વાઈફના વ્યવહારમાં, મા બાપનો છોકરા સાથે વ્યવહારમાં જો આપણાથી દુઃખ અપાઈ જાય છે તો દાદા કહે છે બહુ જોખમદારી છે. તમે એવું ના માની લેશો કે ભાઈ હવે કઈ વાંધો નથી, આપણે જ્ઞાન મળી ગયું, 5 આજ્ઞામાં રહીએ છીએ. પણ તમારે એની રિઝલ્ટ શોધી કાઢવાની કે આ રિઝલ્ટ શું આવે છે. કે જ્યારે તમે કોઈને દુઃખ આપી દો છો તો એની અંદર એક વેર બંધાય છે અને પછી એને થાય કે હવે એમને છોડીશ નહીં, અથવા મારો ચાન્સ આવવા દો, પછી હું એમને બતાડીશ. એ જે ભાવ ઉભા થાય છે એ તમને મોક્ષ નહીં જવા દે. એટલે દાદા શું કે છે કે આમ તમને અથડામણ થઈ ગઈ, કઈ બોલાચાલી થઈ ગઈ, તો તમારે તરત જ પ્રતિક્રમણ કરવું પડે. જો પ્રતિક્રમણ તમે નહીં કરો તો પછી એ તમારી ગાડી હજુ આગળ ચાલ્યા કરે. પૂછતા હતા કે હજુ કેટલા ભાવ કાઢવાના છે, કેટલા ભાવ સુધી હજુ ચાલવાનું છે, આ કે છૂટવાનો વિચાર નથી આવતું, મોક્ષે જવાનો વિચાર નથી આવતું. કારણ કે જો જ્યાં સુધી તમને આ વિચાર નથી આવતું ત્યાં સુધી અથડામણમાં ચાલ્યા જ કરશે. કેટલા ભાવથી તમે આ રખડી રહ્યા છો કે આ એકાદ ભાવમાં. આ તો તમે બધા પુણ્યશાળી છો કે તમને આ કનેક્શન મળી ગયો, નહીં તો લાખો અવતારે બી મોક્ષ થાય નહીં. આ તો આપણે પુણ્યશાળી છીએ કે દાદા ભગવાનનું કનેક્શન મળ્યું, કે અમને આ જ્ઞાન મળ્યું, કે આ સમજણ મળી, જેના લીધે અંદર ખાને બહુ નિશ્ચય થઈ જાય છે કે હવે મારે છૂટવું છે. દાદા પૂછતા હતા કે હજુ ગમે છે સંસારમાં કે ના દાદા, આ તો એક વખત જયારે કોઈ બોલી જાય ને તો રાત્રે આખી રાત ઊંઘ નથી આવતી. દાદા કે પરીક્ષા કેવી રીતે લેશો કે તમને સંકિત થયું છે? તો દાદા કે કોઈ જયારે પરીક્ષા લે તો ખબર પડે ને. જ્યાં સુધી બધા કહે કે બહુ તમે બહુ સારા છો, તમારે બહુ સરસ તમારું વર્તન છે, તમે બહુ સારી રીતે કામ કરો છો, ઓફિસમાં બી તમારું નામ છે, બિઝનેસમાં પૈસા બી બહુ કમાવો છો, પણ દાદા કે જયારે સ્ટડી કરે ત્યારે ખબર પડે ને કે કેટલું જ્ઞાનમાં છો. અને કહી દે કે તું બહુ મોટી વાતો કરે છે, તારામાં તો અક્કલ જ નથી. હવે આવી વાત સાંભળે, બહુ મોટી પોસ્ટ પર હોય બિઝનેસમાં, અને આ વાત સાંભળે કે તારામાં અક્કલ નથી અને મોટી વાતો કરે છે, તો એને રાત્રે ઊંઘ આવે? ઊંઘ ના આવે એટલે હજુ તમને સંકેત બરોબર પ્રાપ્ત થયું નથી. પણ રાતે જો તમે પૃથક્કરણ કરો, વિચાર કરો કે આ કોણે કહ્યું, તો કેશવની વાત કરી છે, આ તો તમે તો એમનાથી તદ્દન છૂટા છો. જ્યારે તમને આ છૂટાપણું વર્તાય અને રાત્રે આવી પૃથક્કરણ થાય અને તમને હળહળાટ સરસ રાત્રે ઊંઘ આવી જાય, તો આ નિશાની છે સંકેત. નહીં તો શું થાય, આખી રાત આમ વિચાર કરે, મને આમ કહ્યું, હવે મારે લાગમાં આવવા દો, પછી હું એને બતાડીશ કે કોનામાં અક્કલ નથી. એટલે આજે અંદરની જે મશીનરી ચાલે છે ને, એ મશીનરીમાં તમે પૃથક્કરણ કરો
કે બા કોને કહે છે હું એનાથી તદ્દન જુદો છું, મારો હિસાબ છે તો મારે રિટર્ન વિથ થેન્ક્સ કર્યું છે, હવે જમા કરી દો. આવી રીતે જ્યારે તમે વાત કરો ને છૂટા થઈને, તો પછી તમને એમનો આનંદ આવે. કારણ કે સંકેત પ્રાપ્ત થવાની નિશાની શું? કે ગમે તે ગાળો બોલે, ગમે તે તમને ઉતારી પાડે, ગમે તે અવસ્થામાં તમને છંછેડી કાઢે, તેમ છતાંય પણ તમને નિરંતર સમાધિ રહે, એવું મેં તમને ધ્યાન આપ્યું છે. 24 કલાક સમાધિ રહે. અને પછી કમ્પેર કેવું કરતા હતા કે કેવી સમાધિ રહે? જેવી રીતે મહાવીર ભગવાનને સમાધિ રહેતી હતી એવી સમાધિ રહે. હવે આ તમે વિચાર તો કરો, આ ક્રમ વિજ્ઞાનની કેવી ટોપ લેવલ પર દાદા લઈ ગયા છે. અને આ લેવલનું જ્ઞાન અમને મળ્યું છે. એટલે જ્યાં સુધી આપણે એમની વેલ્યુ ના થાય ને ત્યાં સુધી એ વિજ્ઞાન પકડાશે નહીં. કેવી વસ્તુ મારા હાથમાં મળી છે. નિરંતર તમારે અંદર જબરજસ્ત દાદા માટે ભાવ થવો જોઈએ. નિરંતર દાદા મારા કેવા પુણ્ય કે તમે મને આ વિજ્ઞાન હાથમાં પ્રાપ્ત કર્યું, મને તમે આ જગ્યાએ લઈ આવ્યા, મારે કેટલી પુણ્યશાળી કે મને આ વિજ્ઞાન મારા હાથમાં આવ્યું. અને અમે એકાદ અવતારમાં મોક્ષે જઈશું. કારણ કે મોક્ષે જવાનું કઈ સહેલી વસ્તુ છે? અબજો જન્મોની પુણ્ય હોય, અબજો જન્મોની પુણ્ય બોલતા હતા, એકાદ ભવની નહીં. અબજો જન્મોની પુણ્ય હોય ને, આમ ભાવ કર્યા હોય. ત્યારે દાદા ભગવાનને 10 લાખ વર્ષે આ વિજ્ઞાન પ્રગટ થયું. કેટલા ભવ વ્યવસ્થિત શોધની કાજે કાઢી કર્યા, કેટલા ભવ દાદા કહેતા હતા કે અમે વ્યવસ્થિત શક્તિને શોધવામાં કાઢી નાખી. એટલે તમે વિચાર તો કરો કે અમે કેવા પુણ્યશાળી છીએ કે આવું વિજ્ઞાન અમારે હાથે આવ્યું છે. તો વારે ઘડી પછી દાદા શું કહેતા હતા કે આ વસ્તુ તો તમને મળી ગઈ, એમાં તમે શું મહેનત શું કરી? તમે કઈ મહેનત કરી? હા, તો તમે ખાલી કેટલા ભાવમાં ભાવ કર્યા હશે કે કોઈ અમને જ્ઞાની પુરુષ મળી જાય, કોઈ એવા ભગવાન જેવા મળી જાય કે અમને આ સંસારમાંથી મુક્તિ કરાવી આપે, અમને અહીંયાથી મોક્ષે લઈ જાય, એવા કઈ ભાવ કર્યા હશે. ત્યારે જઈને તમને આ કનેક્શન મળે. આત્મજ્ઞાન મળવું કઈ જેવી તેવી વસ્તુ નથી. એટલે દાદા જયારે આ બોલતા હતા અને આ મહાત્માઓ માટે એટલું ભાવ થતું હતું કે આ બધા કેવા સંકેતધારી મહાત્માઓ છે, બધાને આ કેટલા બધા આ બધા લોકો જે બેઠા છે આ પરમહંસની સભામાં બેઠા છે, જ્યારે દાદા આવું એક્સપ્લેન કરતા હતા ત્યારે અમને ખબર પડતી કે ઓહો, આટલા બધા આવી બધી પરમહંસની સભામાં બેઠા છે, એવા બધા પુણ્યશાળી મહાત્માઓ છે જેમને આ વિજ્ઞાન મળ્યું છે. એટલે દિવસ રાત દાદા જે વસ્તુ કહેતા હતા ને, અહો અહો થવું જોઈએ, અહો કે આવો મારા ભાગ્ય, આવો મારો ગજબનું આ અવતાર કે જેમાં જ્ઞાની પુરુષ મળી ગયા એટલે આપણી સેફ સાઈડ થઈ ગઈ. જ્યાં સુધી અંદર ખાને એવું ના લાગે કે સેફ સાઈડ નથી, ત્યાં સુધી સમજો ક્યાંય ને ક્યાં કચાશ છે. દરેક વખતે દરેક સંજોગમાં આ દાદા કે આ 5 આજ્ઞા જે કેવી મેં તમને આપેલી છે, નિરંતર તમને સમાધિ રહે, નિરંતર સુખ વર્તાય. બાકી આ ઉતરતા કાળમાં તો સેકન્ડે સેકન્ડે પઝલ થઈ જાય. અમારા ફેક્ટરીમાં અમે 8 ડાયરેક્ટર હતા કંપનીમાં, 8 ભાઈ અને 1 બેન, 9 જણાની આખી મોટી પલટન હોય. અને જ્ઞાન ના હોય એની હું એક તમને વાત કરું છું કે કેવી રીતે આખી પઝલ ઊભી થાય છે. દરેક વખતે દરેક સંજોગમાં અમે 8 ભાઈ બાપુજીએ શું કરેલું કે એક જ ફેક્ટરીમાં બધાને બેસાડી દીધા. બધા ગ્રેજ્યુએટ થઈ ગયા, બધા હોશિયારીથી બધા ભણીને આવી ગયા. ફેક્ટરી બહુ મોટી નાખી દીધી. હવે બધા ડાયરેક્ટરોને બનાવી દીધા, 8 ડાયરેક્ટર્સ. ઇવન અમારા બેન જે હતા એમને બી 9માં ડાયરેક્ટર બનાવી દીધા. હવે આ કઈ સતયુગ તો છે નહીં. ભલે દાદાનું જ્ઞાન મળ્યું હોય અને આવા સંજોગમાં દરેકની થિંકિંગ લેવલ અલગ હોય, અન્ડરસ્ટેન્ડિંગ અલગ હોય, દરેકની ડિમાન્ડ અલગ હોય. તો 8 ડાયરેક્ટર, પછી 1 બેન, અને એના પછી ધીરે ધીરે બધાના લગ્ન થયા. તો 7 જણાના લગ્ન થયા, હું એકલો રહી ગયો, બચી ગયો. તો એ હું જોયા જ કરતો હતો કે આ કેવું પઝલ છે, કોઈને કોઈની વાત સમજાતી જ નથી.
દરેક પોતપોતાની વાતને ખેંચ્યા કરે છે, દરેક પોતપોતાની વાતને કરેક્ટ માને છે, દરેક કહે છે કે મેં સૌથી વધારે કામ કર્યું. દરેકની જોબ હોય, કોઈ માર્કેટિંગ કરતું હોય, કોઈ પેલું ફાઇનાન્સ જોતું હોય, કોઈ જુદાપણાની જાગૃતિમાં રાખીને બીજા બધા કામ કરતો હોય, કોઈ પરચેસ કરતો હોય, પણ દરેકને કેવું લાગે કે હું સૌથી વધારે કામ કરું છું. હવે આ મોટી પઝલ છે ને. તો ડાયરેક્ટરશિપમાં બધા ડાયરેક્ટર્સને બેસાડવામાં આવ્યા કે હવે હુ વિલ બી ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ આ બધામાંથી જે બધા કામ કરે છે બધાની પગાર શું મૂકવામાં આવે. એટલે બાપુજી માટે તો પઝલ નહીં, એમના માટે 8 છોકરા હોય, એક બેન, અને આ બધાને સીટ પર બેસાડવાના હોય અને દરેકને એવું લાગે કે હું વધારે કામ કરું છું. એટલે પછી બહુ મૂંઝવણ ઊભી થઈ. પછી અમે દાદા ભગવાન પાસે ગયા. કોઈ સેટલમેન્ટ ના આવે તો આમ જેવી રીતે તમે બધા બેઠા છો એવી રીતે આખી સભા ભરાઈ અમારા ઘરના 25-30 જણાની. દાદા પાસે ગયા કે દાદા આ બધી પરિસ્થિતિ છે અને કોઈને કોઈ વાત સમજાતી નથી, અને દાદા તમે તો બધા લેડીઝ અને બધા ઘરેથી તૈયાર થઈને ગયા દાદા પાસે કે દાદા સાથે હું આ વાત કરીશ, દાદા સાથે પહેલી વાત કરીશ. હું સૌથી મોટામાં મોટો ભાઈ, એટલે મેં સ્ટાર્ટિંગથી લઈને જે મેં મહેનત કરી છે, તો તું 8મો છે તો તે શું મહેનત કરી છે? તું તો હમણાં ડાયરેક્ટર થયો કંપનીમાં લાગે. કારણ કે અમારે ત્યાં કેવું હતું કે જે ટાઈમે ભેગા થાય એ ટાઈમે બાપુજી સાથે જોઈન થઈ જાય અને બિઝનેસમાં જોઈન થઈ ગયા એટલે એમને એવું લાગે કે મેં તમારા કરતા 25 વર્ષ વધારે કામ કર્યું. હવે એ વખતે તો આપણી પાર્ટનરશિપ ચાલતી હતી કંપની, પણ હવે જયારે આ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવામાં આવી ત્યારે બધા ડાયરેક્ટર થઈ ગયા. હવે એવી પઝલની અંદર જયારે આટલું મોટું કામ ચાલતું હોય, ફેક્ટરીઓ ચાલતી હોય, અને એમાં કોઈ દરેક જણો એ કે હું હેડ છું, તો એ પઝલ ઊભી થાય ને. તે વખતે પછી દાદા ભગવાન પાસે બધા ગયા અને દાદા સાથે વાત કરી. અને હજુ જ્યાં સુધી દાદા, તે વખતે દાદા હુક્કો પીતા હતા, તો આમ બડબડ થઈને હુક્કામાંથી અવાજ આવે અને અમે બધા મહી વાતો કરતા હતા. વાતો કરતા હતા એ એકબીજાને, ત્યાં બી દાદાની પાસે પાસરા નહીં થયા. ત્યાં બી તું આમ કરતો હતો, તું આમ કરતો, અને દાદા આમ જોયા કરે બધાને, અને બધાને એવું લાગે કે દાદાને સંભળાતું નથી, પણ દાદાને તો આર પાર દેખાય. અને દાદાની દ્રષ્ટિ તો કેવી હોય કે બધું તમે ભલે ના વાત કરો ને તોય દાદા તમને આખું વાંચી જાય કે તારી અંદર શું ચાલે છે, તારી અંદર શું અથડામણ ચાલી રહી છે. તો 10-12 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ જેવું થઈ ગયું, અને દાદા આમ ખાલી ઓબ્ઝર્વ જ કરી રહ્યા હતા કે બધા શું કરી રહ્યા છે. અમે પછી શું રાહ જોતા હતા કે દાદા આમ કે હવે બોલો શું કરવું છે, હવે તમે વાત શું કરવા આવ્યા છો, આમ પૂછે ને. તો બધી વસ્તુ બાજુ મૂકી અને પછી દાદાએ એવું પ્રશ્ન પૂછ્યું નહીં કે હવે તમને શું, શાના માટે ભેગા થયા છો, પણ અમારું જે ડિસ્કશન ચાલતું હતું એ ડિસ્કશનની અંદર દાદા પહેલી વખત વાક્ય બોલ્યા કે આ આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તે અમારા આખા પરિવારની સામે આ જોરથી દાદા વાક્ય બોલ્યા. શા માટે આ વાક્ય બોલ્યા હશે કે આ આખું વર્લ્ડ, એટલે અમે જે બધા છીએ ને એ બધું આખું વર્લ્ડ છે. દરેકના ઘરમાં આ જ છે, દરેકની ઘરમાં આવી જ સ્ટોરી હોય, કઈ ને કઈ તો હોય જ. એટલે આ જયારે દાદા બોલ્યા આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે, એટલે હમણાં તૈયારી છે કે અમે બધા થોડા જ વખતમાં મેન્ટલ જ થઈ જઈશું. શું લાગે? અને બધા ઇન્ટેલિજન્ટ, એટલે બધા વિચારમાં પડી ગયા કે દાદા શું વાક્ય બોલ્યા. એટલે ઇન ડ્રોપ સાયલેન્સ થઈ ગયો પહેલા તો આ વાક્ય સાંભળી. આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ, આ તમે મેન્ટલ થઈ ગયા છો? આવું મેં ગજબનું તમને જ્ઞાન આપ્યું છે, આટલી મોટી સમજણ આપી છે, તે આટલી એડજસ્ટમેન્ટ કરતા નથી આવડતી. યુ વિલ નોટ બિલીવ, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બધાના ક્વેશ્ચન્સ બધા બંધ થઈ ગયા.
પિન ડ્રોપ તો સાયલન્સ થઈ બી ગયો. પછી દાદાએ પૂછ્યું, હા બોલો હવે શું, શાના માટે આવે, શું હતું? નહીં દાદા, બધું જવાબ મળી ગયો. હવે કશું ક્વેશ્ચન રહ્યું નહીં, બધું જવાબ મળી ગયો. એટલે બધા દાદાને નમસ્કાર કરીને ઉઠવા માંડ્યા કે બેસો બેસો, શું વાત તો કરો. કે ના દાદા, બધું થઈ ગયું. કારણ કે એમાં એક બી મેમ્બર નહોતું કે જેને આ વસ્તુની સમજણ ના પડી હોય કે આ આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એટલે વી આર ઓન ધ વર્જ ઓફ બિકમિંગ મેન્ટલ હોસ્પિટલ. મેન્ટલ હોસ્પિટલમાં જવા માટેની તૈયારી થઈ ગઈ છે કે જ્યાં આટલું મોટું વિજ્ઞાન હોય, આટલી મોટી સમજણ હોય, અને એડજસ્ટ થવાની જે દાદાએ વાતો કરી હોય, અથડામણ ટાળવાની જે દાદાએ વાતો કરી હોય, એકે વસ્તુઓ મારામાં રહી નહીં. આટલું મોટું વિજ્ઞાન મળ્યા પછી જેના પર દાદા વારે ઘડી એમ્ફસાઇઝ કરતા હતા કે એડજસ્ટ એવરીવેર, જે બન્યું તે ન્યાય, અથડામણ ટાળો. અને પછી કે તને દુઃખ થયા કરે છે, તું રડે છે એટલે તારી જ ભૂલ છે, ભોગવે એની ભૂલ છે. આ બધાની બીજાની ભૂલ નથી, બીજા બધા તો મોજ કરે છે. દાદા અમને જયારે બી જવાનું હોય ને, દાદા ફ્લાઇટમાં જાય છે, અમે ટ્રેનમાં જઈએ, અને દરેક વખતે બહાનો કરે કે દાદા હું ત્યાં નહીં પહોંચીશ ને તો પાર્ટી સાથે ટાઈમિંગ નહીં સેટ થાય તો એ પછી પાર્ટી જતી રહેશે. આવા બધા એક્સક્યુઝ કરે. પણ એમને જવાનું હોય ફ્લાઇટમાં, ટ્રેનમાં જવાનું ના હોય, પ્રકૃતિ. એટલે પછી એને ત્યાંથી દોષ દેખાય. જગત નિર્દોષ દેખ્યું છે, આખું જગત નિર્દોષ જ છે. અને જો તમને લાગે છે કે દોષિત છે તો ફરીથી રૂલ નંબર પહેલું વાંચો કે આખું જગત નિર્દોષ છે. એટલે આખા જગતને નિર્દોષ જોવાની વાત નહીં સમજાય. અને આ તમે આટલા બધા નીકળી પડ્યા છો, આવા બધા જે દાદાએ સમજણ આપી છે ને, એ એક મીટિંગમાં ખાલી આ વાક્યો પરથી સમજણ આવી ગઈ બધા. એટલે બધા ઘરે ભેગા થયા. પણ ત્યારથી આખા ઘરની અંદર આખી નવી ચેન્જીસ આવી. ત્યાર પછી આખી દુનિયા વિજ્ઞાનની શરૂઆત થઈ કે કેવી રીતે એડજસ્ટ કરવાનું હોય, કેવી રીતે સામેવાળો નિર્દોષ છે, કેવી રીતે આપણો હિસાબ છે, શા માટે આપણે એવું લાગે છે કે એ મને દુઃખ આપે છે, શા માટે આપણું હિસાબ છે. આપણે ધીર્યું છે એવું જ પાછું આવશે, કઈ નવું પાછું આવવાનું નથી. આ જગતમાં કઈ બી વસ્તુ નવી થતી નથી. જે તમે આપીને આવ્યા છો એ જ પાછું આપણી પાસે રિટર્ન વિથ થેન્ક્સ થાય છે. એટલે હવે આપણે શું કરવાનું, બધે જમે કરવાનું, કરતા જાઓ, ત્યારે તમને આ આખું વિજ્ઞાન પ્રગટ થશે. નહીં તો દાદા ભગવાન આ વિજ્ઞાનને મહાવીર ભગવાન જોડે કમ્પેર ના કરતા. જેવી રીતે મહાવીર ભગવાનને સમાધિ રહે છે, એવું આ વિજ્ઞાન મળ્યા પછી તમને સમાધિ રહેશે. એટલે આપણું શું છે, બહુ જબરજસ્ત કામ થઈ ગયો છે. પણ હજુ સુધી શું છે, અંદરના જે બધા ભૂતા છે ને, એ બધું વારે ઘડીએ ઉભા થઈ જાય છે ડિસ્ચાર્જમાં. પણ આપણે એમને જ્યાં સુધી જોઈશું નહીં ને, ત્યાં સુધી એ બધા વારે ઘડીએ હલાવ્યા કરશે. પણ દાદા કહેતા હતા કે વારે ઘડીએ તમે આ પ્રેક્ટિસ કરો કે કોણે થાય છે. અમારા એક ભાઈ છે તે વારે ઘડીએ દાદા પાસે આવીને બેસી જાય, દાદા મને આખો દિવસ દાદા જાગૃતિ રહેતી નથી, હું ફેક્ટરી જાઉં ને તો ફરી પછી ભૂલી જાઉં, પછી આખો દિવસ યાદ બી ના આવે કે હું કોણ છું, શુદ્ધાત્મા છું. અને દાદા પછી કારણ કે આ જ્ઞાન મળ્યા પછી જે આમાં બહુ આગળ નીકળવા માંગતા હતા અને દાદા સાથે દાદા હાજર હતા. અને પછી દાદા કે આ બધાને જો કેવી સરસ સમાધિ વર્તાય છે અને આપણે ના વર્તાતી હોય તો સમથિંગ ઇઝ રોંગ સમવેર. એટલે પછી ત્યાં દાદા સાથે અમારી એવી બધાની આત્મીયતા હતી ને, બધા મહાત્માઓ સાથે, તો દાદાની સાથે જઈને બધી વાત ખુલ્લી કરે. અને જ્યાં સુધી વાત ખુલ્લી ના થાય ને તો એ વસ્તુ આપણાથી જાય નહીં. એટલે દાદા શું કહેતા હતા, ખુલ્લું કરી દો. ભગવાન બેઠા હોય અને ભગવાનની સામે આપણે ખુલ્લું ના કરીએ તો આ બધા દોષો અંદર ભરાઈ રહે, પછી એ ખાલી જ ના થાય. એટલે આપણે ખુલ્લું કરવાનું. તો એ વારે ઘડી આવીને પૂછે દાદાને કે દાદા હા આખો દી આવું તમે કહો છો, આવું સરસ જ્ઞાન મળ્યું છે, પણ વારે ઘડી દાદા એકાકાર થઈ જાય છે. શું થાય, આપણે અહીંયાથી ગયા હોય અને ઓફિસમાં ગયા, લેટ પહોંચ્યા, બોસે બહુ ફાયરિંગ આપી, તમે રોજે લેટ આવો છો, પછી તમને આ બધી ઇન્ક્રીમેન્ટ નહીં મળશે, આ નહીં મળશે, તો બોસ માટે વિચારો આવે, આખો દિવસ બોલ બોલ કરે છે, આમ છે તેમ છે. એટલે પછી ત્યાં
જે જગ્યા પર આપણે દોષ દેખાય છે, જે જગ્યા આવા બધા વિચારો આવે છે, એટલે આપણે શું થાય કે સર્વ આ જ્ઞાન આપણે શું હજુ પ્રાપ્ત થયું નથી? શા માટે આવું થઈ જાય? એટલે વારે ઘડી એકાકાર થઈ જાય. તો જેવી રીતે દાદાને આ પ્રશ્ન પૂછે ને કે દાદા આ વારે ઘડી એકાકાર થઈ જાય છે, તો દાદા શું પૂછતા? કોણ એકાકાર થઈ જાય છે? હવે જેવી રીતે દાદા પ્રશ્ન પૂછે ને કે હા કનૈયો એકાકાર થઈ જાય છે, હું તો શુદ્ધ આત્મા, હું છૂટો છું. એટલે આ શું છે? એક પ્રોસેસ છે. વારે ઘડીએ પોતાને પૂછવાનું. દાદાજી કહેતા હતા ને પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરો. વારે ઘડી તમે આની સાથે વાતચીતનો વ્યવહાર રાખશો ને તો આ દાદા જે ચાવી આપી છે ને એનાથી જે છૂટાપણું વર્તાય ને તમને કલ્પનામાં ના આવે. અમે તો દાદા રોજે પ્રેક્ટિસ કરાવતા હતા. કેવી રીતે પ્રેક્ટિસ કરાવે કે તમને એવું લાગે કે વારે ઘડી એકાકાર થઈ જાય તો પછી આઈનાની સામે જઈને આઈના સામાયિક કરજો. હવે આઈના સામાયિક કરે પછી આઈનાની સામે વાત કરે, બરોબર, કે કેમ આવું કરો છો? એમ દાદા ભગવાન બી એ પ્રોસેસ કરતા હતા. કેમ અંબાલાલભાઈ આજે બહુ વટમાં આવી ગયા છો? હવે આવી રીતે વાત કરે તો એમને ખબર પડે ને કે એવું અમને શીખવાડતા હતા કે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરો. વ્યવહાર કરશો ને તો તમે ધીરે ધીરે છૂટા પડતા જશો. બહુ તમને મૂડ આવતું હોય, બહુ તમને આમ એવું થતું હોય કે આજે મેં કેવું સરસ કામ કર્યું છે, આજે તો મારા બોસ ખુશ થઈ ગયા, આજે તો આમ કર્યું. એટલે આપણે શું કરીએ છીએ? એ જે રસમાં આપણે આનંદ આવી જાય છે, એ રસમાં જે આનંદ આવે છે, જે વખાણ થાય છે, એમાં પછી આપણું સેપરેશન જતું રહે છે. પણ તમે કહો હા આજે તમે બહુ સરસ કામ કર્યું, આમ ઠપલી મારવાની, આજે બહુ સરસ કામ કર્યું તમે, એટલે તમે કેવી રીતે છૂટા રહ્યા? એટલે પછી એ અંદર ગર્વરસ ના ચાખાય. એટલે જ્યારે જ્યારે તમને ગર્વરસ ચાખો ને એટલે પછી તમને એમાં ફરી એકાકાર થઈ જાય. એટલે આખું કેવળ જ્ઞાન, આખું વિજ્ઞાન કેવું છે? છૂટાપણા ઉપર છે. નિરંતર છૂટાપણાની જાગૃતિ રહેવી જોઈએ. ત્યારે તમને આ વિજ્ઞાનની ખરી રીતે મજા આવશે, ખરી રીતે એમની ઓળખાણ પડશે અને ખરી રીતે તમારે આત્માનું સુખ શું છે એ તે દિવસે તમને સમજાશે. દાદા કે આત્મા પ્રાપ્ત થઈ છે ને આત્માનો જે એક સુખનું એક છાંટો એ તમને મળી જાય ને તો તમે જુઓ કેવી સમાધિ રહેશે, કેટલું આનંદ રહેશે. આ પ્રોસેસ તો કરીને જુઓ. તમે તમારા સ્ટોલ પર જાઓ, તમારા શોપમાં જાઓ, ઓફિસમાં જાઓ, સવારે ઉઠતાની સાથે વાતચીતનો વ્યવહારથી શરૂ કરો. ચાલો આપણે જઈએ આપણે કામ પર, પણ હા નીકળતા પહેલા દરેકની અંદર રિયલિટી જોતા જજો. હવે આ દાદા કેમ શીખવાડતા હતા કે જો તમે આમની સાથે આવી રીતે વાતચીત કરો ને તો પેલા તો આમ જ નીકળી જાઓ, રિયલ રિલેટિવ તમને યાદ બી ના રહે. પણ આ પ્રોસેસ કરો ને ક્યાં રસ્તામાં જતા જતા બધાના રિયલ રિલેટિવ જોતો જજે. પછી એવું નહીં કે પછી પોતાના વિચારોમાં ક્યાં પહોંચી જાય. પછી તમે આ ઉપયોગ નીકળો ને તો તરત જ તમને હાજર થાય. પણ આપણે શું છે, ડાયરેક્ટલી આપણે નીકળી ગયા એટલે આટલા મોટા જ્ઞાની પુરુષ, 14 લોકના નાથ, ચાહે શું કરી શકે. જે દાદા શબ્દો અમને તો આવડતા જ નહોતા આવા બધા શબ્દો બોલવા, પણ દાદાને ખબર હતી કે આ લોકો તો વેલ્યુ કરી શકે નહીં કે જ્ઞાની પુરુષ એટલે શું, એટલે જાતે જ પોતે વારે ઘડીએ બોલતા હતા, જેથી કરીને જરા ધીરે 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 બધાને સમજણ પડે કે જ્ઞાની પુરુષ એટલે શું, 14 લોકના નાથ એટલે શું, ચાહે શું કરી શકે એટલે શું. એટલે આવા જ્ઞાની પુરુષ, આવા પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન, એ જયારે સાંજે પ્રદીપભાઈના ઘરે આવતા હતા સત્સંગ, રોજે એમના ઘરે ત્યાં સત્સંગ થાય, તો અમે એમને દાદાની ગાડીમાં લેવા જઈએ. પછી એક નોર્મલ પ્રોસેસ હોય. ની અંદર શું હોય કે અમે બધા આપતા પુત્રો કોઈ દાદાનું હાર પકડીને ઉભા રહે, કોઈ દાદાના મોજા પકડીને ઉભા રહે, દરેકની સેવા માટે બહુ દોડમ દોડ થાય. એ ભગવાન કેવા, બધાની ખબર પડી ગયા સાક્ષાત પરમાત્મા જે ભગવાનને તૈયાર કરીએ છીએ. એ જે જબરજસ્ત ભાવ હતું ને એમાં બધા આમ ઉભા રહે બધા, અને એક એક જણા પોતાની રીતે દાદાને તૈયાર કરે.
આખી પ્રોસેસમાં દાદા તૈયાર થઈને બેસી જાય. પછી છેલ્લું દાદાને હાર ચડાવીએ અને જવાની તૈયારી કરીએ. ત્યારે એવરી ટાઈમ મારા આખા લાઈફમાં મેં કોઈ દિવસે તે સિમંદર સ્વામીની મૂર્તિ હતી ત્યાં સામે દાદા 5-7 મિનિટ માટે શું વિધિ કરતા હશે દાદા જ જાણે. એક વખતે દાદાને પૂછેલું કે દાદા તમે આમ આમ કરીને શું વિધિ કરો છો? કે કોપી કરવી છે? તો અમે વિચાર કરીએ કે દાદા એવરી ટાઈમ શું વિધિ કરતા હશે, શું બોલતા હશે, શું સિમંદર સ્વામીને કહેતા હશે. એટલે અમે પછી અમારી રીતે બધા ઇમેજિનેશન કરીએ. દરેક બાપ પુત્ર, દરેક મહાત્મા, કારણ કે અમે તે જ વખતે 8-10 છોકરાઓ જોઈએ ત્યારે દાદાને, બીજો તો કોઈ મહાત્મા હોય નહીં. પછી બધા મનમાં વિચાર કરીએ કે દાદા એક પોઈન્ટ બ્લેન્ક એવું જવાબ આપી દો, કશું પૂછાય નહીં. પછી ઇમેજિનેશન કરવાનું થાય. પછી તો આપણી પાસે બીજી કઈ વસ્તુ રહી નહીં ને. તો અમને એવું લાગતું હશે કે દાદા ભગવાન સિમંદર સ્વામી પાસેથી પરમિશન લેતા હશે કે હવે અમે જઈએ છીએ સત્સંગમાં, તમે અમારી સાથે રહેજો અને અમે પરમિશન લઈને જઈએ છીએ, અમે ત્યાં હાજર રહેજો. આવી રીતે કઈ ને કઈ દાદા સિમંદર, બાકી આમ આમ કરીને કેટલી વાર 5-7 મિનિટ સુધી કોઈ કરે તો આમ લાગે તો ખરે કે કઈ વિધિ કરી રહ્યા છે, કશું બોલી રહ્યા છે, પણ શું બોલી રહ્યા છે કઈ ખબર નથી. તે અમે પછી તારક કાઢ્યું કે આટલા મોટા જ્ઞાની પુરુષ, 14 લોકના નાથ ભગવાન, અને એ બી ભગવાન સિમંદર સ્વામીને આમ કરીને વિધિ કરે છે, એમની પરમિશન લે છે, શું લે છે. આપણે તો આમ જ નીકળી જઈએ છીએ ઘરમાંથી બહાર. ના ભગવાનને હાથ જોડીએ છીએ, દાદાને સિમંદર કે એના પરમિશન લઈએ છીએ, હવે અમે જઈએ છીએ દાદા, હવે તમે અમારી સાથે રહેજો, અમને નિરંતર આ 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપજો, આ રસ્તામાં જતા જતા ક્યાંય ઉપયોગ ના ચૂકાય દાદા એવી શક્તિ આપજો. દાદા કે તમે માંગણી ના કરો તો પછી અમે કશું કરીએ નહીં, પણ જો તમે માંગો તો પછી અમારે પછી જવાબદારી થઈ જાય. પછી તમે એવી રીતે આશીર્વાદ આપીએ, તમને એવી રીતે બધી વિધિ કરીને આપીએ જેથી કરીને તમારી જાગૃતિ રહે. પણ તમે બોલ્યા વગર જતા રહો ને તો પછી રામ તારી માયા. એટલે એ વસ્તુ બહુ જબરજસ્ત પકડાણી. હું ફેક્ટરીમાં જતો હતો તો એક દિવસ દાદાએ કહ્યું, દાદાને સવારથી સાંજ સુધી બહુ જબરજસ્ત પ્રેશર હોય બધા કામનું, અને બિંગ અ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ કંપની મારા માથે બહુ વધારે કામ આવે, કારણ કે બધા ભાઈઓ કહે ને કે હવે તું એમડી બન્યો છે તો હવે તારું તેલ નીકળશે, ખબર પડે તો સારું ઘણા બધા કામ મારા માથે મૂકી જાય. અને મારી દશા એવી થઈ ગયેલી કે મને 1 સેકન્ડ માટે ફુરસત ના મળે, બધા મને જ મૂકીને બધા દાદા પાસે જતા રહે અને હું ત્યાં ફેક્ટરીમાં બેઠો. મેં કહ્યું દાદા આ તો બહુ ભારે પડી ગયું. તો મેં દાદાને પૂછ્યું એક દિવસ, દાદા આપનું આવું ગજબનું જ્ઞાન, તમે કહો કે સેકન્ડે છૂટાપણું વર્તાય, હા એવું ગજબનું જ્ઞાન આપ્યું છે. દાદા જયારે ફેક્ટરીમાં જોઉં ને તો સવારે જે વખતે યાદ હોય હું શુદ્ધાત્મા છું, પણ જયારે સાંજ થાય ને 6-7 વાગે જયારે ફેક્ટરી છોડું ત્યારે ખબર પડે કે ઓ આજે આખો દિવસ નીકળી ગયો અને કશું યાદ જ નહીં આવ્યું કે હું શુદ્ધાત્મા છું, કોણ છું. દાદા આ બહુ ડિપ્રેશન આવી જાય છે. દાદા શું કેવી રીતે કરવાનું મારે? તો દાદા આખી મારી પ્રોસેસ પૂછી કે તમે શું કરતા હો છો, કેવી રીતે? તો દાદા આમ સવારે નાસ્તો બાસ્તો કરીને આમ તે વખતે વિધિ કરીને નીકળી જઈએ અને પછી સીધો ફેક્ટરી પર પહોંચીએ તો ત્યાં તો એટલા બધા કામના બધી સેનાઓ ઊભી હોય એટલે પછી તો કશું યાદ જ નહીં, સીધા કામ પર લાગી જઈએ. અને પછી એના પછી તો સાંજે પછી જયારે છૂટા થઈએ ત્યારે પછી ડિપ્રેશન હોય કે આખો દિવસ કશું યાદ જ નહીં આવ્યું, શુદ્ધાત્મા યાદ નહીં આવ્યું, કશું નહીં. તો કે આવી પ્રોસેસ ના હોવી જોઈએ. પછી દાદાએ શીખવાડ્યું આ વિજ્ઞાન કેવું છે એ દાદા પછી દાદો ખુલ્લું કર્યું ત્યારે ખબર પડી કે આવી સાયન્સ છે, આવું ગજબનું વિજ્ઞાન છે. કે દાદા કે જયારે તમે અંદર પ્લાન્ટમાં અંદર જાઓ તે વખતે સૌથી પહેલા વિધિ કરવાની કે હે દાદા ભગવાન હવે આ કેશવ અંદર જાય છે અને મને એવી શક્તિ આપજો અને એવી જાગૃતિ આપજો, દરેકની અંદર હું શુદ્ધાત્મા જોઉં. અને દાદા જ્યારે કંઈ પણ હું કામ કરું છું તે વખતે નિરંતર જુદાપણાની જાગૃતિ રહે. કેશવ કામ કરે છે હું એને જોયા કરું. દાદા કે આવી રીતે પેલા વિધિ કરવાની, અને એ વિધિ કર્યા પછી
તમારે હળહળાટ અંદર પ્લાન્ટમાં જવાનું, પછી દરેક સેક્શન જોઈ લેવાના, કોઈને ત્યાં ફાયરિંગ આપવાની હોય તો ફાયરિંગ બી આપવાની, પણ એના ભગવાનને જરા બાજુમાં બેસાડીને ડાયરેક્ટ ફાયરિંગ નહીં આપવાની, એ બી શીખવાડ્યું કે ફાયરિંગ કેવી રીતે આપવાની. પણ જો આટલી બધી અલર્ટનેસ ના રાખીએ તો આ બિઝનેસ ચાલે કેવી રીતે? તમારે મેં બધું કહ્યું છે કે એની અંદર શુદ્ધાત્મા છે, પણ એ શુદ્ધાત્મા તો ખરા, પણ એની સાથે પ્રકૃતિ તો ખરી ને. દરેક જે અંદર કામ કરતા હોય એની પ્રકૃતિ હોય, સ્વભાવ હોય, લેઝીનેસ હોય, બધી હોય. પણ તમને લાગે કે તમારા 2-3 વખત પ્રેમથી વાત કર્યા પછી નથી વસ્તુ સમજાતી, તો પછી દાદાએ શીખવાડ્યું કે એના અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરવાની, હે અંદર બેઠેલા ભગવાન, થોડી વાર માટે જરા બહાર પધારો, મારે એમને જરા ફાયરિંગ આપવાની છે. પછી આવી રીતે વિધિ કરીને પછી દેહ ધરાધન આપો એમને ફાયરિંગ. કારણ કે આ વ્યવહાર છે. આખું વિજ્ઞાન શાના બેસમેન્ટ પર છે? વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર તો ચલાવવું પડશે. જો પેલા વ્યવહાર ના સંભાળીએ તો પછી નિશ્ચયમાં પહોંચાશે નહીં. એટલે વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ પર આખું આ વિજ્ઞાન છે. કે દાદાએ શીખવાડ્યું કે કેવી રીતે વ્યવહાર કરવાનો. નહીં તો અમે પેલા જયારે ફાયરિંગ કરતા હતા તો એમને એવી ફાયરિંગ કરતા હતા કે જ્યાં સુધી રડે નહીં ત્યાં સુધી ફાયરિંગ બંધ ના થાય. એટલે શું દશા થતી હશે? કેટલા બધા આપણે બાંધી દેતા હોઈશું, કેટલા બધા એની અંદરથી વેર બંધાઈ જતા હશે કે આજે આ શેઠ છે, હું જયારે શેઠ થઈશ ને ત્યારે એમને સીધો કરીશ. એ ભગવાન મને એક દિવસ આનો શેઠ બનાવજો. કારણ કે આ પ્રકૃતિ બહુ ભારે. કે મારી પ્રકૃતિ કેવી હતી કે જ્યાં સુધી એ રડે નહીં ત્યાં સુધી હું ફાયરિંગ બંધ નહોતો કરતો. રડે ને પછી ફાયરિંગ બંધ થાય. પછી મેં રિયલાઇઝ કર્યું આ શું કરી રહ્યા છો કેશવભાઈ? આ કેટલા બધા દાદાએ આપણે કહ્યું છે એની અંદર શુદ્ધાત્મા જુઓ, પણ કોઈ વાત ના સમજતા હોય તો પછી એ અહંકારમાં આવી જાય, ગમે તે રીતે આવી જાય તો એ કરે તો એની શું દશા થાય? એટલે દાદાએ અમને કઈ રીતે નાની નાની વાતોમાંથી પંપ પકડીને બહાર કાઢ્યા છે.